આજે અહીંયા આપણે જેટલા પણ ટોપિક લખ્યા છે મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાઈ જાય અને પૂછાઈ જાય ઘણીવાર આપણે એવું થાય કે આ તો બહુ ઇઝી છે, પણ ઇઝી હોય ને તોય આપણે થોડુંક કન્ફ્યુઝનમાં નાખીને પ્રશ્નનો જવાબ આપણે ખોટો આપી દઈએ એવું પણ બને. એટલા માટે ધ્યાન આપવાનું છે. બાદબાકી માટે એકને યાદ નથી રાખવાનું. ઘણા સી કન્ફ્યુઝ થઈ જતા હોય આની અંદર કે તટસ્થ એકમ પૂછે સરવાળા માટે તો એક લખી નાખે, પણ લખવાનું નથી. તો એ 4 ને 1 ઘાત ગણા ત્યાં પછી હાવ ઉડાડી નથી નાખવાનું, થોડું નથી કરી નાખવાનું. ત્યાં એક છે એ ટૂંકમાં ઘાત તરીકે લેવાનું છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ જીરોના ગુણધર્મો. અત્યાર સુધી આપણે સંખ્યાઓ જોઈ છે, સંખ્યાઓ ઘણી બધી જોઈ છે. આપણે વાસ્તવિક સંખ્યાઓ જોઈ, અવાસ્તવિક જોઈ. વાસ્તવિકની અંદર ઓકે, સૌથી પહેલાં ચાલુ કરીએ તો સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓની અંદર વાસ્તવિક ને અવાસ્તવિક જોઈ છે. વાસ્તવિકની અંદર આપણે સમય ને અસમય જોઈ છે. સમયની અંદર પૂર્ણાંક ને અપૂર્ણાંક જોઈ છે. પછી પૂર્ણાંકની અંદર જે આપણે ધન પૂર્ણાંક ને ઋણ પૂર્ણાંક જોઈ છે. પછી જે પૂર્ણ સંખ્યા એટલે કે ડબલ્યુ હોલ નંબર છે એની અંદર આપણે 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યાઓ જોઈ છે. એટલું આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોવાના છે જીરોના ગુણધર્મો. જીરો છે એ કંઈક આપણે કોણે શોધ કરી છે, એના વિભક્તના નિયમો કોણે આપ્યા, વિભાજનના નિયમો કોણે આપ્યા, વિભાજન કોણે કર્યું સૌ પ્રથમ, આ તમામ બાબતો છે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ જીરોના ગુણધર્મો. ઓકે, એની અંદર સૌથી પહેલા આમાં અમુક બાબતો છે તમને ખબર હશે. આમાંથી અમુક જે તબક્કાઓ છે, અમુક જે બાબતો છે એ ટૂંકમાં તમને ખબર હશે કે આવું કંઈક છે, પણ અમુક બાબતો એવી છે કે મે બી તમને ન ખબર હોય, તો આ વિડીયોની અંદર આપણે એ પણ સમજવાના છે. આજે અહીંયા આપણે જેટલા પણ ટોપિક લખ્યા છે મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાઈ જાય અને પૂછાઈ જાય ઘણીવાર આપણે એવું થાય કે આ તો બહુ ઇઝી છે, પણ ઇઝી હોય ને તોય આપણે થોડુંક કન્ફ્યુઝનમાં નાખીને પ્રશ્નનો જવાબ આપણે ખોટો આપી દઈએ એવું પણ બને. એટલા માટે ધ્યાન આપવાનું છે. એની અંદર જીરોના ગુણધર્મ સૌથી પહેલાં શરૂઆત કરીએ તો સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા અથવા તટસ્થ ઘટક કે એકમ ઘટક છે. હવે જો અહીંયા એવું કીધું સરવાળા બાદબાકી માટે તટસ્થ એકમ કયો, તટસ્થ ઘટક કયો કે એકમ ઘટક છે. કઈ રીતે? તમે સરવાળાની અંદર તટસ્થ આપણે કીધું છે. હવે આપણે એક કોઈ પણ સંખ્યા લઈએ, અહીંયા 3 પ્લસ આપણે 0 કરીએ તો આપણે જવાબમાં શું મળે? જે તે સંખ્યા જ મળે. બાદબાકીની અંદર આપણે એવું કરીએ, 5 માઇનસ 0 કરીએ તો 5 માં 0 દીઠ કેટલી મળે? તો કે 5 ના 5 જ મળે. તો જે તે સંખ્યા જ મળે. તમે સરવાળો કોઈ પણ સંખ્યા સાથે 0 ન કરો તો જે તે સંખ્યા જ મળે. અહીંયા બાદબાકી કરો તો જે તે સંખ્યા જ મળે. સરવાળા કે બાદબાકીની અંદર તમે 0 સાથે સરવાળો કે બાદબાકી કરો, અહીંયા સરવાળા અને બાદબાકીની વાત છે, બેની વાત કરીએ તો તમે સરવાળો કે બાદબાકી કરો તો તમને જવાબમાં જે તે સંખ્યા જ મળે. એટલા માટે તટસ્થ એકમ કે તટસ્થ ઘટક છે. ઓકે, તો યાદ રાખવાનું છે. સરવાળા માટે કોણ છે? તો કે સરવાળા માટે 0 છે. સરવાળા બાદબાકી માટે તટસ્થ એકમ કે તટસ્થ ઘટક પૂછે તો એ 0 છે. પછી અહીંયા 1 લખવાનું નથી, કારણ કે 1 લખો તો અહીં 3 પ્લસ 1 કરો તો તમને જવાબમાં 4 મળે. જો જે તે સંખ્યા મળે છે તો કે નહીં, નથી મળતી. એટલે સરવાળા બાદબાકી માટે 1ને યાદ નથી રાખવાનું. ઘણા સી કન્ફ્યુઝ થઈ જતા હોય આની અંદર કે તટસ્થ એકમ પૂછે સરવાળા માટે તો 1 લખી નાખે, પણ લખવાનું નથી. 1 છે એ ક્યાં છે તો એ આપણને હવે ખબર છે. તટસ્થ એકમમાં આપણે 1 છે એ ટૂંકમાં કઈ પ્રાથમિક ક્રિયા માટે છે આપણે કોમેન્ટમાં જણાવવાનું છે તમારે. જોઈએ કેટલાને ખબર છે, બાકી આના પછીના લેક્ચરની અંદર એ પણ જોવાના છે. ઓકે, સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા અથવા તટસ્થ ઘટક કે એકમ ઘટક છે આપણે 0 છે. સરવાળા અને બાદબાકી આગળનું જોઈએ. 0ની કોઈ પણ ઘાત 0 થાય. 0ની કોઈ પણ ઘાત 0 થાય. ઓકે, હું એ 0ની 4 ઘાત લખું તો એ જવાબમાં મને શું મળે? તો કે 0ની ટૂંકમાં 0 ઘાત થઈ જાય, કારણ કે 0ની કોઈ પણ ઘાત છે એ 0 થાય. અહીંયા 4 છે એ ઘાતમાં લેવામાં આવશે ને, કારણ કે 0 છે. હવે આનું થોડુંક ઉલટું કહી શકીએ, કન્ફ્યુઝન પોઈન્ટ કહી શકીએ, તો એ કંઈક એવો છે. આગળ આવે છે તો એ જોઈ લઈએ. કોઈ પણ સંખ્યાની 0 ઘાત, અહીંયા આપણે 5 લખીએ તો 5ની 0 ઘાત ને તો એ 5ની 1 ઘાત ગણાય. સમજાય છે? 0ની કોઈ પણ ઘાત તો 0 જ થા. 0ની કોઈ પણ ઘાત તો 0, પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત તો એ 1. સમજાય છે? ઊંધું છે થોડું. અહીંયા 0ની કોઈ પણ ઘાત આપણે આવે તો એ 0 થઈ જાય, પણ 0 કોઈ પણ સંખ્યાની ઘાત હોય તો એ 1 થાય. એટલી બાબત યાદ રાખવાની છે. કન્ફ્યુઝન પોઈન્ટ છે એટલે સમજવાનું છે. એટલે 0ની કોઈ પણ ઘાત 0 થાય, એના પછી 0નું કોઈ પણ મૂળ છે એ 0 થાય. અહીંયા આપણે ઘનમૂળ લ્યો કે વર્ગમૂળ લ્યો, અહીંયા 0નું તમે વર્ગમૂળ લ્યો તો એ આપણે 0 મળે. પછી 0નું ઘનમૂળ લ્યો તો એ આપણે જવાબમાં શું મળે? 0 મળે ને. આપણે 27 હોય, 27નું આપણે ઘનમૂળ કાઢીએ તો આપણે જવાબ શું મળે? તો કે 3 મળે, કારણ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 3 9 9 3 27 આવી રીતના મળે. હવે 3ના ઘનમૂળને હવે આપણને યાદ હોય
3નું ઘનમૂળ શું 27નું ઘનમૂળ શું થાય તો કે 3 થાય. તો અહીંયા 0નું આપણે વર્ગમૂળ લ્યો અથવા તો ઘનમૂળ લ્યો, જવાબમાં હંમેશા શું મળશે આપણને તો કે 0 મળશે. ઓકે, ઓકે, ઘનમૂળ અને વર્ગમૂળ છે, કોઈ પણ મૂળ હોય 0 થશે. એના પછી કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. આગળ એક્ઝામ્પલ આપ્યું હતું, અહીંયા 4ની 0 ઘાત હોય ને તો એ 4ની 1 ઘાત ગણા. ત્યાં પછી હાવ ઉડાડી નથી નાખવાનું, થોડું નથી કરી નાખવાનું. અહીંયા 1 છે એ ટૂંકમાં ઘાત તરીકે લેવાનું છે. ઓકે, આગળ જોઈએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. હવે આપણને જ્યારે આપણે સંખ્યા ભણતા હતા, પૂર્ણ સંખ્યાઓનો લેક્ચર હતો ત્યારે આપણે જોયું હતું. હવે સમજો અહીંયા 0 1 2 3 આવી રીતે અનંત હોય. અહીંયા આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ છીએ. સૌથી નાની પૂર્ણ સંખ્યા કેમ તો 0 યાદ રાખવાનું છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કે તો, સૌથી મોટી પૂર્ણ સંખ્યા કે તો શું યાદ રાખવાનું છે તો કે અનંત, અજ્ઞાત, જે પણ તમે કહી શકો એ યાદ રાખવાનું છે. અજ્ઞાત અથવા અનંત અથવા ઇન્ફિનિટિવ જે પણ છે એ આપણે યાદ રાખવાનું. સૌથી મોટાની અંદર સૌથી નાનું શું તો કે 0 પૂર્ણ સંખ્યાની અંદર. હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા કે તો શું યાદ રાખવાનું, ત્યાં પછી 0 યાદ રાખવાનું નથી. પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની સંખ્યા 1 છે. આગળ આવશે 1ના ગુણધર્મો, ત્યારે આપણે એ પણ જોવાના છે. પણ 0ની અંદર યાદ રાખવાનું સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ઓકે, પછી બધાની અંદર પાછી પૂર્ણ સંખ્યા નાની. અહીંયા કેમ પૂર્ણ સંખ્યાઓની અંદર સૌથી નાનો 0 છે, એવી રીતના બધી સંખ્યાઓની અંદર પાછો 0 છે નાનો નથી. ઓકે, એના પછી છે 0 ધન કે ઋણ સંખ્યા નથી. હવે આપણે એક સંખ્યા રેખાની મદદથી સમજીએ. આ ઘણી વાર આપણે સમજાયું છે એટલે યાદ પણ હશે. હવે આવી રીતે સંખ્યા રેખા છે આપણી પાસે, એની અંદર આપણને એવું થાય કે આ બાજુ જેટલું છે એટલું શું કહેવાય તો કે ઋણ કહેવાય. આ બાજુ છે એટલું ધન કહેવાય. આ બાજુ છે એટલું ધન થાય, આ બાજુ છે એટલું ઋણ થાય. તો વચ્ચે આ જે વડીલ બેઠા છે એ શું થાય, વડીલ છે 0 છે, આપણે વડીલ છે એ છે એ ધન પણ નથી અને ઋણ પણ નથી. હજી એકવાર સમજાવું છું. અહીંયા જે 0 છે એ ધન પણ નથી અને ઋણ પણ નથી. 0થી જેટલું વધારે, 0થી વધારે એટલું શું થશે તો કે એટલું ધન થશે. 0થી જેટલું ઓછું, 0થી ઓછું એટલું શું થશે તો કે એટલું ઋણ થશે. હવે યાદ એટલું રાખવાનું, 0થી વધારે એટલું ધન, 0થી ઓછું એટલું ઋણ. એટલે 0 છે એ ધન કે ઋણ નથી, ઋણ સંખ્યા નથી. આવું આપણે ક્યારેય જોયું જ નથી ને. આપણે અહીંયા -0 ક્યારેય જોયું, +0 આવું ક્યારેય જોયું, ક્યારેય જોતા જ નથી. કારણ કે 0 છે એ ધન અથવા ઋણ નથી. આ પ્રશ્ન છે 0 છે એ ધન છે કે ઋણ, આ પ્રશ્ન તમારા મિત્રોને તમે પૂછી શકો. જો એને તૈયારી કરી હશે ને સાચી રીતે, આમ ટૂંકમાં પરફેક્ટલી તૈયારી કરી હશે ને તો એને ખબર હશે કે 0 શું છે અથવા શું નથી અથવા કઈ રીતે છે, એને ખબર હશે. અને જો નહીં કરી હોય તો એમ કે ધન છે, ઋણ ધન છે એવું કહે, ઋણ એવું નહીં કે પણ ધન છે એવું તો કહે જ. ઓકે, 0 ધન કે ઋણ સંખ્યા નથી. એના પછી 0નું વ્યસ્ત અજ્ઞાત છે. આપણે 0નું વ્યસ્ત છે આપણે નથી કરી શકતા. આપણે કોઈ પણ સંખ્યા છે, અહીંયા હું 1/3 લખું તો આનું વ્યસ્ત શું થાય, 3/1 થાય. આપણને બધાને આવડે છે. પણ 0નું વ્યસ્ત છે એ હજી ટૂંકમાં મળ્યું નથી, અજ્ઞાત છે. ઓકે, આગળ જોઈએ. એના પછી શોધ છે આર્યભટ્ટે કરી. 0ની શોધ છે એ કોણે કરી છે, 0ની શોધ છે આપણે બધાને આવડે એવું આર્યભટ્ટે કરી છે. આવો ઈઝી પ્રશ્ન તો પૂછાય નહીં કદાચ. હા, એટલો ઈઝી તો ન જ પૂછાય, કારણ કે 6, 7, 8ની અંદર આપણે ભણીને 0ની શોધ છે કોણે કરી તો કે આર્યભટ્ટે કરી છે. તો 0ની શોધ આર્યભટ્ટે કરી છે, ખાસ યાદ રાખજો. એના પછી આ જે છે ને એ થોડુંક નવું છે. ઓકે, હવે વિભક્ત છે એ ભાસ્કરાચાર્ય 2 કર્યું છે. 0ના વિભક્તના જે કંઈ પણ નિયમો છે, ગુણધર્મો છે, શોધ છે એ કોણે કરી છે તો ભાસ્કરાચાર્ય 2 કરી છે. ખાસ યાદ રાખજો. અહીંયા શોધ છે આર્યભટ્ટે કરી છે, વિભક્તના જે કંઈ પણ નિયમો ગુણધર્મો છે એ ભાસ્કરાચાર્ય 2 આપેલા છે. એના પછી વિભાજનની થિયરી છે એ રામાનુજને આપેલ છે. 0ને ભાઈ કઈ રીતના વિભાજન કરી શકાય, કઈ રીતનું એનું વિભાજન થાય, કોણે આપેલ છે તો રામાનુજને આપેલ છે. મહાન ગણિત શાસ્ત્રી આપણા ભારતના, એટલે એણે છે આ વિભાજનની થિયરી છે એ આપેલ છે. એટલે આ ભાસ્કરાચાર્ય આર્યભટ્ટને એ પણ આપણા ભારતના જ છે. ઓકે, એની પછી જોઈએ 1 થી 100માં 11 વખત 0 આવે છે. આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે. 0 છે એ 1 થી 100 ની અંદર કેટલી વાર આવે, 1 થી 100 એકડામાં 0 છે એ કેટલી વખત આવે તો 0 છે એ કેટલી વખત આવે તો કે 11 વખત આવે છે. 1 થી 100માં 0 છે એ 11 વખત આવે. 1 થી 100 એકડાની અંદર 0 11 વખત આવે, ખાસ યાદ રાખવાનું છે. આવી રીતના તમને ઘણી વાર અલગ અલગ પ્રશ્નો પૂછે. 1 થી 50ની અંદર પણ પૂછી લે.
આ તમામ બાબતો છે આપણને જ્ઞાત હોવી જોઈએ, આપણને આવડવી જોઈએ. એટલે અહીંયા આપણે એટલું યાદ રાખવાનું છે 1 થી 100 ની અંદર કેટલી આવે તો કે 11 વખત 0 છે એ આવે છે. એના પછી 0 ફેક્ટોરિયલ બરાબર 1 થાય. 0 ફેક્ટોરિયલ બરાબર શું થાય તો કે 1 થાય. આપણે કોઈ પણ સંખ્યા હોય અહીંયા આપણે 3 ફેક્ટોરિયલ લઈએ તો શું થાય 3 ગુણ્યા 2 ગુણ્યા 1 શું થાય 3 2 6 6 1 6 આવું કંઈક થાય. પણ 0 ફેક્ટોરિયલ બરાબર 1 થાય છે. ત્યાં આપણે 0 ફેક્ટોરિયલ બરાબર 0 કરવાનું નથી. 0 ફેક્ટોરિયલ બરાબર શું થાય તો કે 1 થાય છે. ઓકે, એટલે આ બાબત પણ યાદ રાખવાની છે. હવે એના પછી આ આપણે કેટલાય ટાઈમથી ભણતા આવીએ છીએ. હવે આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને અંશમાં 0 આવે. ઓકે, આ બાબત સમજો. હવે જોઈએ આપણે કોઈ પણ સંખ્યા છે આપણે 0 ના છેદમાં હું કોઈ પણ સંખ્યા લખું તો જવાબમાં મને શું મળે 0 મળે. કોઈ પણ સંખ્યાના અંશમાં 0 મૂકતા આપણને શું જવાબ મળે તો કે 0 જવાબ મળે. આ અંશ છે અને આ છેદ છે. હવે આખા ગામને ખબર છે, એટલી ન ખબર હોય પછી આપણે ગણિત ભણીએ જ નકામું એવું થાય ને. 0 ના છેદમાં 5 એટલે આપણે જવાબમાં 0 મળે. હું કોઈ પણ સંખ્યાના અંશમાં 0 મૂકી દઉં તો જવાબમાં મને શું મળે તો કે 0 મળે. કોઈ પણ સંખ્યાના અંશમાં 0 મૂકતા આપણને જવાબ 0 મળે. પણ હવે પાછું થોડુંક લોચાવાળું ક્યાં થાય તો કે અહીંયા, એટલે કે કોઈ પણ સંખ્યાના છેદમાં. હવે આ જે સંખ્યા છે ને 5 ના છેદમાં હું 0 મૂકું ને તો ત્યાં એ જવાબ 0 મળતો નથી. આપણે એને ગણિતની ભાષાની અંદર શું કહીએ અવ્યાખ્યાયિત પદ. આવું કંઈક આવે છે, અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત સંખ્યા અવ્યાખ્યાયિત પદ બને છે. ઓકે, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. કોઈ પણ સંખ્યાના અંશમાં 0 તો એ સંખ્યામાં જવાબ એ જે અપૂર્ણાંક બને છે એનો જવાબ છે 0 મળશે. ઓકે, તો હવે એકવાર ફરીથી જોઈ લ્યો. સરવાળા બાદબાકી માટે તટસ્થ એકમ કયો તટસ્થ ઘટક કયો. કારણ કે આપણે કોઈ પણ સંખ્યાનો સરવાળો છે આપણે 0 સાથે કરીએ. બીજી સંખ્યા લઈએ ભાઈ, 5 + 0 કરીએ તો આપણે જે તે સંખ્યા મળે. હું અહીંયા 5 - 0 કરું તો જે તે સંખ્યા મળે. ઓકે, એટલે કોઈ પણ સંખ્યાનો આપણે સરવાળાને બાદબાકી કરતા આપણને 0 સાથે સરવાળા બાદબાકી કરતા આપણને તટસ્થ એકમ જોવા મળે. એ જ સંખ્યા છે એ જવાબમાં મળે છે. ઓકે, એના પછી 0 ની કોઈ પણ ઘાત 0 થાય, પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય. આ બાબત છે થોડુંક સમજવાનું. 0 નું કોઈ પણ મૂળ હોય, વર્ગમૂળ હોય કે ઘનમૂળ હોય એ તમામ શું થશે તો કે 0 થશે. સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ 0 છે. 0 ધન કે ઋણ સંખ્યા નથી. 0 નું વ્યસ્ત છે એ અજ્ઞાત છે. એના પછી શોધ છે એ આપણે આર્યભટ્ટે કરેલ છે. વિભક્તના જે કંઈ પણ નિયમો છે એ ભાસ્કરાચાર્ય. વિભાજનની થિયરી છે એ રામાનુજને આપેલ છે. 1 થી 100 માં 11 વખત 0 આવે છે. 0 ફેક્ટોરિયલ બરાબર 1 થાય. કોઈ પણ સંખ્યાના અંશમાં 0 મૂકતા 0 જવાબ મળે છે. કોઈ પણ સંખ્યાના છેદમાં 0 મૂકતા એ અવ્યાખ્યાયિત બને છે. ઓકે, એટલી બાબત છે બધાને ક્લિયર હશે. કંઈક ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.